મિત્રો વાગ્યા છે બપોરના 4:30 હરીશ આવ્યો છે ને શૂટ લેવા. તો બસ હવે જોવા જઈએ કે કયું શૂટ લઈએ એ. તો બસ થોડીક જ વારમાં આગળ હું પૂગી જાય એના પાસે. એને મને ફોન આવ્યો હતો કે તું ફ્રી હોય તો આવ્યું સિટીમાં. તો બસ હું સિટીમાં આવ્યો ને આપણે જોઈએ કે કયું શૂટ લઈએ. તો મિત્રો દુકાન આવ્યા બસ જો હરીશનું ગોઠવે ની તો બસ થોડીક જ વારમાં બીજી જગ્યાએ જાય હું. તો જો શોપ બહુ મસ્ત છે, મોટી છે. એટલે એનું બધું ડીલ કરે ને પછી અત્યારની જે હું ઘેર થોડીક જ વારમાં. તો મિત્રો વાગ્યા છે રાતના 8:30 ની અમે જમી લીધું. અમે વહેલું જમી લીધું. એનું મેઇન રીઝન એવું હતું કે અમારે જમીને એક મેઇન કામ હતું. એ કામ એ સંધ્યા નહીં કરવાનું હતું એટલે અમે વહેલું જમી લીધું ને એવી સંધ્યા કહે. તો મિત્રો હું હે ને મારા હાટુ એક ચોલી ગોતા કે મારા પાસે જાજી બધી ચોલી હે તને. હા, જેમાંથી અડધી હે જે મી બનાવડાવી, અડધી હે મી રેડીમેડ લીધો છે. તો હું એવું બહુ કન્ફ્યુઝ થા કે હું કઈ ચોલી પહેરા હગાઈમાં. હગાઈ આડાયો કે જાજા દિન 4 થી 5 દી છે. હા, તો મારે ફટાફટ નક્કી કરવું પડે કે એના ઉપરથી જ પછી મારી હેર સ્ટાઈલ ને બધું નક્કી થાય. તો એટલી હું બહુ કન્ફ્યુઝ થા મિત્રો કે હું કઈ પહેરા. તો એ હું એક જોવા, હું રાજની પણ બતાવા કે તમે મારા ભેગા જોવા લાગો. એક જો મિત્રો આ કલેક્શન દુનિયાનું છે સંધ્યા પાસે. જે તા એક કબાટ તાકો એક રૂમમાં છે ને આ મેં નવો બનાવ્યો એ કબાટ છે. તો એક આ ઓપ્શનમાં હું વિચારા કે ફૂઈ ને મારી મમ્મી બે ઈ કે તું સિમ્પલ નો પહેરતી કે. વાહ. હા, તો નગર સિમ્પલ માં તો જો મારા પાસે એટલા બધા ઓપ્શન છે. અહીંયા બધા બ્લાઉઝ છે, ઓઢણી બધુંય. હા, પણ ઈ ના પાડે. હા, તું હેવી જ પહેરજે હગાઈની લગનની હોય. તો મિત્રો જ્યારે અમારી હગાઈ થઈ હતી તાર પણ મને 2 ચોલી લઈ દીધી હતી રાયજીને. હા, તો ઈ પણ હે મારા પાસે. અને લગનમાં એ જાજુ બધું હાડિયું ને ડ્રેસ ને એવું બધું હતું. એટલે દુનિયાનું કલેક્શન છે મિત્રો સંધ્યા પાસે. પણ એવીની એ પછી જ કન્ફ્યુઝ થાય કે મારે કઈ પહેરવી. મોસ્ટ ફેવરિટ છે ને અટાણે મારી. હા, ઈ હું નીચે લઈને જા જો જે આ બે અસલ છે પણ એના કરતા આ બે મને સારી લાગે. હા, હા, હા. વાહ. તો મિત્રો આ સંધ્યાનો કબાટ છે. જો મિત્રો આ અમારો કબાટ છે. જો આ બધું હે રાજનું કલેક્શન છે. આ બધું હા, ઉપર હે થોડું જે હાડિયું હે પણ આ એટલું બધું રાજનું હે. હા, તો આ અમે નવો બનાવ્યો. તમને ખબર જ છે. આપણે જોયો જ આગળ. હા, પણ જે મિત્રો મારા બધાય કપડા હે ઈ ઓલા રૂમમાં જ છે. યસ. પણ આ તમે ખાલી હે ને ચોલી ને હાડી જે આપણી ઓકેશનલી જોઈએ ને હા, ઈ જ બધું ત્યાં રાખ્યું છે અને તમારે હાકેડી નો થાય. યસ. તો જુઓ એટલો એક કબાટ આખો તો રૂમમાં ભર્યો ને મિત્રો આ કબાટ આખો આ હે મિત્રો ઓલા રૂમમાં બે હા આખો કબાટ મી રાખ્યો. યસ. ને આય પણ એટલો મી રાખ્યો. તો એ કે જે ઘટે નહીં સમજ્યા ને મિત્રો આખો ડિપાર્ટમેન્ટ મારો છે કપડાનો. ઓલા કબાટમાં થોડા ખાના મેં લીધા સંધ્યા પાસેથી. હા, થોડા ખેરાજના ખાના. હા, કારણ કે મારે અમુક વસ્તુ ના રાખવી હતી એટલે એ કબાટમાં થોડા કપડા મારા છે હા ને આમાં બધા કપડા રાખ્યા. હા, રાજના મોસ્ટ ઓફ બધી કપડા એની આ જ રાખ્યા. યસ. ને મિત્રો આ રીતના છે. તમે લાઇટ બંધ કરો એટલે આખો કબાટ બ્લેક લાગે. હા, આખો બ્લેક છે. યસ. ને પછી લાઇટ ચાલુ કરો એટલે તમારે અંદરથી દેખાય. આ બધું. હા. ને ઉપર પડ્યું એ અમારું બેડું છે. હા, એની અમે ન્યા મૂકી દીધું કઈ. યસ. હા. જો એટલી બધી સામગ્રી આ રાખી હા. ને હેવ મેન અટાણે સંધ્યા કરે હેવ સિલેક્શન કે એની કઈ પહેરવી. જી મારી મોસ્ટ ફેવરિટ બે ચોલી છે. એમાંથી આ બીજી છે. એક આ હે. હા. એટલે હેવી નેકી કરી છે બધાને બતાવે ને હા, ઈ બે માંથી સિલેક્ટ કરવાની છે. કે કઈ હે. હા, ઈ હું તમને અટાણે નહીં કહા. હા. તો કઈ પહેરવાની છે. યસ. હા, હા, પણ આ બે માંથી એક પહેરવાની છે. હા. હા. તો મિત્રો એવા મી જઈએ નીચે. બધાયની બતાવી હું મમ્મી પહેરે. બધાને બતાવ્યું કે એવામાં કઈ સિલેક્ટ કરવાની છે. હા. કદાચ એવું નથી મિત્રો કે આમાં બે માંથી જ કરી. હું કદાચ આમાંથી પહેરે હકા. જે જેમાં વધારે મત આવી છે ને ઈ પહેરી. હા. હા. તો એવા મી નીચે જઈએ. તમે પણ એવું હોય તો કમેન્ટ કરજો કઈ સારી છે. હા. એટલે પછી આપણે ખ્યાલ આવે કે કઈ સારી આપણી ટૂંકમાં કઈ પહેરે તો ઓપિનિયન મળે કે કઈ સારી છે. હા. તો બસ મિત્રો આ એવું એ કેટલી આ બે જ લઈ જાવી એટલે ખાલી એમાંથી સિલેક્ટ કરવાના. તો તમે આમાંથી તમે કયો
કયો તમને કઈ વધારે ગમતી હોય તો હું હા. કઈ પણ લઈ લઉં. કામ તમે કયો તમને જો આમાંથી એ કઈ વધારે ગમતી હોય હા. તો હું એ પણ લઈ લઉં. હજી આપણી ઓલા રૂમમાં જે પડી હોય હા એમાંથી લેવી હોય મિત્રો ઓલા રૂમમાં 2 કબાટ હેઠા હે ને ઉપર આખી એક કબાટ ની પાછી લાઈન હે ને અડધા તો એ જે બેડમાં હે. હા એટલે તો મિત્રો એટલું તો અટાણે જોવું બહુ અઘરું છે એટલી વસ્તુ તા. જે આપણી જે વધારે ગમે ને એટલી હા. જોઈ લઈ એક બે. યસ હા હા તો એ વટાણે સંધ્યાજી જે એની વધારે ગમતી હોય ને ઈ કીએ કે હા તો મિત્રો એમાં જે એવું હોય કે આપણી બ્લેક કે બ્લુ કે નો પહેરાય. હા. જો આપણી સાંજી હોય તો પહેરાય, આપણી રિસેપ્શન હોય તો પહેરાય. Yes. પણ આપણી હગાઈ કે લગ્ન ને દિવસે જ નો પહેરાય કઈ. યસ હા તો એટલે ઈ ઓપ્શન આપણી કાઢી નાખવાનો હોય હા. એટલે થોડો ઈમાં ઘટે જાય. તો મિત્રો એવા આપણે હાલો જોઈએ કે કઈ કઈ હે ઈ આપણે એવા નીચે લઈ જઈએ પેલા ને પછી જોઈએ. પૂછીએ બધા. હા તો સંજય જે એક બે હોય ઈ લે લે ભેગી પછી નીચે આપણે સિલેક્ટ કરીએ. હા. તો મિત્રો તમે એવું જોજો આગળ નીચે કે કઈ કઈ હે ઈ એમાંથી કઈ પહેરે ઈ તમે કીજો. હા. એટલે સંધ્યા અટાણે ભેગી લઈ લઈએ મમ્મી પપ્પા હેઠે હે એને બતાવ્યું ને એમાંથી કી હે જોવો મિત્રો એ જતા કાઢે જોઈ લ્યો. અમે કબાટ સ્પેશિયલ આ ચણિયા ચોરીઓ મૂકવા જ બનાવી પડતો કારણ કે વાં બહુ સ્ટોક થઈ જતો હતો ને. હા. હા તો મિત્રો એ અમે જઈએ ને તમે જોઈજો કે કઈ કઈ ચણિયા ચોરી છે ને એમાંથી કઈ પહેરે. હા. તો મિત્રો અમે નીચે આવેગા તો મિત્રો અમે નીચે આવેગા ને એ સંધ્યા એની ચણિયા ચોરી બતાવે મમ્મી પપ્પાની. હા. તો જુઓ બ્લુ કલર તો નો પહેરાય. ખાલી દેખાડવા લેવી. એની પેકમાં દેખાડ દે તો યાર. હું તો બધી પહેરે જવાની. વાહ તો જ મને ખબર પડે. એને હું થોડી ઇન્ની કેદા કઈ અસલ લાગી. જો પપ્પા અહીં કે હું એની કેદા કે તમને જો મિત્રો એક આ હે. એ તો આમ કેવી મસ્ત ને. એ જે તો બધું જોઈએ એટલે ખબર પડે આ બ્લુ હે આ તો મને થોડીક પાર્ટી વેર જેવી લાગે સંધ્યા. ઈ હાંજીની હોય એવી. ઈ હે ને આવી રીતના સીધી અહીં નો રહેજે. તો આતા કઈક ઓલી લાગે જે પાર્ટીમાં ન હાંજીમાં પહેરવાની હોય હા. એ ટાઈપની હે. એ સિવાયની એ જે ગણ્યું છે આમાં મિત્રો સ્પેશિયલ હજી જે ઈ કે 3 તારીખે વાં પડી હોય કે ઓલા રૂમમાં. હા હા હાચી વાત હે ન સંધ્યા મમ્મી કે કોઈને ભાડે જોતી હોય કી જાય. વાહ ભાઈ આ તમે એક ફેર પહેરી હતી. આ મારી હલ્દીનું આઉટફિટ હતું મિત્રો. જો એ તો હજી મારી હલ્દી હતી એમાં મેં આ પહેર્યું તો બ્લાઉઝ એટલું મસ્ત છે. આખું વર્ક વાળું છે. તો સંધ્યા હતા બધી એક એક થી ઓલી છે સળિયાથી હે ઈ જ લાગી છે ટોપ બધે. આ તો દેવી ફી પહેરી હતી ખબર રાજની ને મારી સાંજી. હા મારા કોઈની સેમ છે મિત્રો આ. વાહ તો સેમ. તારું બ્લાઉઝ જો હોય જે આ અનબોક્સ કરે તો મિત્રો જોવું હવે એ બતાવે સંધ્યા 2 કબાટ બનાવ્યા સ્પેશિયલ લુગડા હારું જ. વાહ આ તો પહેરવા પહેલા જ પારસી કરવી પડે અહીંયા. વાહ સંધ્યાને બહુ હેવી નથી પહેરવી ને એ ઓલી લાઇટ લાઇટ જ લેવી જોઈએ કે 2-3 જે કબાટમાં પડી હોય કે એ કે બહુ હેવી છે એ કઈ તા ઈ તો આપણી હા. જો મિત્રો એ જેક ઓ હાય તો જો એ જે બતાવે સંધ્યા આ કઈ છે મને જોઈ લે આ બે હગે મેં લઈ દીધી છે. આ આ પીરી બે. તો મિત્રો આ હગાઈમાં લીધી હતી એ છે હા તો મિત્રો આ મણી મામા જો. ક્વીન રાજ લઈ દીધી હતી હગાઈ. ડિટેલ લેવો તમે ટોપ ઈ બે જ છે. વાહ તો એ સંધ્યા આટલામાંથી કઈ નહીં પહેરવાની હે એ કી હે નહીં અટાણે પછી કે પણ તમે એવું જોજો કે એ કઈ પહેરે ઈ હા એટલી તમને ખબર પડે જાય ના હા 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 તો મિત્રો એવું એટલી બતાવી એમાંથી હારામાં હારી કઈ હોય ને એ કીજો એટલે પછી એ જે સજેશન ટાઈપિંગ એટલે પછી 4 દીની વાર હે એટલે પછી સંધ્યા કી હે